બોડેલીના સિમલગોડા પાસે નર્મદા નહેરના મુખ્ય ગેટ પાસે મોટું ગાબડું, ખેડૂતોમાં ચિંતા। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના સિમલગોડા ગામ પાસે પસાર થતી નર્મદાની મુખ્ય નહેરના ગેટ નજીક મોટું ગાબડું પડતા આસપાસના ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે। માહિતી અનુસાર લગભગ 1 મહિના પહેલા અહીં નાનું ગાબડું પડ્યું હતું, પરંતુ સમયસર સમારકામ ન થતાં હાલ તે વધુ વિકરાળ બન્યું છે। હાલ મુખ્ય નર્મદા કેનાલમાં મોટા પ્રમાણમાં પાણી વહેતા હોવાથી સ્થિતિ વધુ ગંભીર બની રહી છે। ગાબડું વધતા આજુબાજુના ખેતી વિસ્તારમાં પાણી ઘૂસવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ જો તાત્કાલિક સમારકામ નહીં કરવામાં આવે તો કેનાલનું પાણી રાજબોડેલી, સિમલગોડા અને મોટી ઊન વિસ્તારના ખેતરોમાં પ્રવેશી શકે છે, જેના કારણે મકાઈ, તુવેર અને કપાસ જેવા પાકને ભારે નુકસાન પહોંચવાનો ખતરો છે। સ્થાનિક ખેડૂતોમાં નર્મદા વિભાગ સામે રોષ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે પ્રાથમિક ગાબડું પડ્યા બાદ પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહોતી। ખેડૂતોએ માંગ કરી છે કે સિમલગોડા ગામ પાસે નર્મદા મુખ્ય નહેરના ગેટ પાસે પડેલા આ ગાબડાનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે, જેથી સંભવિત નુકસાન અને મોટી દુર્ઘટના ટાળી શકાય। બોડેલી તાલુકાના સિમલગોડા પાસે મુખ્ય ગેટ પાસે એક ગાબડું પડેલું છે। એ થોડા ટાઈમ પહેલા મૂકવામાં આવ્યું હતું, તેથી આ નર્મદા વિભાગના અધિકારીઓને ધ્યાન ના દોરતા અત્યારે એ ગાબડું મોટા પ્રમાણમાં થયેલ છે અને એ ગાબડાના લીધે એ વધારે પર કેનલ તૂટે તો લોકોના ખેતરોમાં પાણી ઘૂસી અને પાકને નુકસાન કરે એવું છે। તેથી નર્મદા વિભાગને વહેલી તકે આ એ કરવા વિનંતી છે। શું નામ તમારું? પરમાર દત્તપાલસિંહ પ્રવીણસિંહ। બોડેલી તાલુકાના સિમલગોડા ગામ પાસે મેઇન કેનાલમાં સિમલગોડા ગેટ છે, તેની નજીકમાં એક નાનું ગાબડું પડેલું હતું। અત્યારે નર્મદા અધિકારીએ કોઈ ધ્યાન ના આપ્યું, અત્યારે મોટું ગાબડું પડેલું છે અને અંદરથી માટી પણ ધોવાય છે। એટલે વહેલી તકે રિપેર નહીં થાય તો આજુબાજુના ગામમાં જેવા કે કડાતા છે, ઘોડદા છે, ઊન છે, રાજબોડેલી છે, સિમલગોડા ગામ છે, એ બધા ગામોમાં નુકસાન થાય એવું છે અને પાકને પણ નુકસાન થાય છે। તમારી શું માંગ છે? વહેલી તકે આ ગાબડું રિપેર થાય એ રીતે। શું નામ? ઉત્પલ પટેલ, રાજબોડેલી।